1 જાન્યુઆરી 2026 8મો પગાર પંચ થયું લાગુ। મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે નવું વર્ષ 2026 ખરેખર ખુશખબર લઈને આવ્યું છે। જે સમાચારની લાખો કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે સમાચાર સાંભળવા માટે દર મહિને પગાર સ્લીપ જોયા પછી એક જ પ્રશ્ન મનમાં આવતો હતો, ક્યારે આવશે નવો પગાર પંચ? એક્ટ પે કમિશન 8મો પગાર પંચ આજે એ રાહનો આખરે અંત આવ્યો છે। ભારત સરકારે 8મા પગાર પંચની અરજી સ્વીકારી લીધી છે અને 1 જાન્યુઆરી 2026થી તેની ગણતરી શરૂ થવાની શક્યતા જે હતી તે હવે પુરવાર થઈ ગઈ છે। પગારમાં 20%થી 35% સુધીનો મોટો ઉછાળો આવવાની શક્યતા રહેલી છે। પણ મિત્રો, આ ખુશખબર જેટલી મીઠી લાગે છે એટલી જ તેમાં સાચી હકીકત, રાહ અને વાસ્તવિકતા પણ જોડાયેલી છે। તો આ વિડીયોમાં આપણે જોઈશું 8મો પગાર પંચ શું છે, કોને ફાયદો મળશે, ફિટમેન્ટ ફેક્ટર શું હશે, પગાર કેટલો વધશે, ક્યારે મળશે નવો પગાર, એરિયર્સ મળશે કે નહીં, અને સૌથી મહત્વનું, આ સમાચાર કેટલા સાચા છે અને કેટલી આમાં અફવા છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે અંતમાં એવી માહિતી છે જે દરેક કેન્દ્રીય કર્મચારી માટે ખૂબ જરૂરી છે। અને મિત્રો, જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, વધુને વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। 8મો પગાર પંચ શું છે? સૌથી પહેલા મિત્રો, 8મો પગાર પંચ શું છે એ વિશે આપણે ચર્ચા કરીએ। તો ભારતમાં દર 10 વર્ષે એક પગાર પંચ રચવામાં આવે છે। આ પગાર પંચ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે, ત્યાર પછી રાજ્યો પોતાની અનુકૂળતા અનુસાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોને નવા પગાર પંચનો લાભ આપતા હોય છે। 6થું પગાર પંચ 2006માં લાગુ થયું, 7મો પગાર પંચ 2016માં લાગુ થયું। હવે 10 વર્ષ પછી 8મું પગાર પંચ 2026 લાગુ થઈ ચૂક્યું છે। પગાર પંચનું કામ માત્ર પગાર વધારવાનું નથી, પરંતુ પગાર પંચનું કામ છે પગાર પ્લસ ડીએ પ્લસ એચઆરએ પ્લસ ટ્રાવેલ અલાઉન્સ પ્લસ મેડિકલ સુવિધા અને પેન્શન, આ દરેકમાં વધારો જોવા મળશે। આ બધાની સંપૂર્ણ સમીક્ષા કરવાનું કામ પગાર પંચ કરે છે। એટલે ટૂંકમાં નવું જે પગાર પંચ આવે છે ફક્ત પગારમાં જ વધારો નથી કરતું, પરંતુ કર્મચારીઓને ડીએમાં વધારો મળે છે, એચઆરએમાં વધારો મળે છે, ટ્રાવેલ એલાઉન્સ, મેડિકલ સુવિધા અને પેન્શન સહિતમાં વધારો જોવા મળતો હોય છે। આ બધાની સંપૂર્ણ સમીક્ષા કરવાનું કામ પગાર પંચ કરે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી ખૂબ વધી છે। દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, ઘરનું ભાડું અને બાળકોની ફી પણ પગાર એ રીતે વધ્યો નથી। એટલે જ કેન્દ્રીય કર્મચારીઓ સતત માંગ કરી રહ્યા હતા કે નવો પગાર પંચ વહેલો લાવવામાં આવે। હવે જોઈએ સરકારનો મોટો નિર્ણય। મિત્રો, કેન્દ્ર સરકારે ગયા નવેમ્બર મહિનામાં 8મા પગાર પંચની અરજીને સત્તાવાર રીતે સ્વીકારી લીધી હતી। આ ખૂબ મોટો નિર્ણય હતો। કર્મચારીઓ, પેન્શનરો, લાખો કર્મચારીઓ તથા પેન્શનરોમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો। કેન્દ્ર સરકારે નવેમ્બર મહિનામાં જ સત્તાવાર જાહેરાત કરી દીધી હતી। આ ખૂબ મોટો નિર્ણય સાબિત થયો હતો। સરકારે આયોગને 18 મહિનાનો સમય પણ આપ્યો છે। આ સમયગાળા દરમિયાન પગાર, ભથ્થા, પેન્શન અને મોંઘવારી બધી બાબતોની વિગતવાર સમીક્ષા થશે। હાલમાં આયોગનું કામ ઔપચારિક રીતે શરૂ થઈ ચૂક્યું છે
અહીં એક વાત બહુ સ્પષ્ટ છે, સરકારે અરજી સ્વીકારી લીધી છે પણ પગાર તાત્કાલિક નહીં મળે. એટલે કે અરજી સ્વીકારવાનો મતલબ તે છે કે કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. 18 મહિનાનો આયોગને સમય પણ આપી દેવામાં આવ્યો છે. પગાર પંચ જે લાગુ ગણવામાં આવશે તે પણ 1 જાન્યુઆરી 2026 જ લાગુ ગણવામાં આવશે, પરંતુ પગાર હાલમાં મળશે નહીં. એટલે કે ફિટમેટ ફેક્ટર નક્કી થશે, HRA, DA વગેરે નક્કી કરવામાં આવશે. પગાર પંચ દ્વારા 18 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે. હવે કેટલું વહેલું પૂર્ણ થાય છે તે હવે આયોગના હાથમાં રહેશે, પરંતુ આ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે 1 જાન્યુઆરી 2026 જ પગાર તેમને મળવાપાત્ર રહેશે. એટલે કે બાકી રહેતું જે પણ એરિયસ હશે તે તેમને ચૂકવવામાં આવશે. હવે ફિટમેટ ફેક્ટર શું છે? તો મિત્રો, હવે સૌથી વધારે ચર્ચામાં રહેલો શબ્દ ફિટમેટ ફેક્ટર. ઘણા લોકોને ખબર નથી કે ફિટમેટ ફેક્ટર શું હોય છે. સરળ ભાષામાં કહીએ તો તમારા હાલના બેઝિક પગારને કેટલા ગુણ્યા કરાશે અને કેટલો પગાર થશે તેને ફિટમેટ ફેક્ટર કહેવામાં આવે છે. ટૂંકમાં બેઝિક પગાર ગુણ્યા ફિટમેટ ફેક્ટર જે નક્કી કરવામાં આવે છે, ટોટલ જે આવે તે તમારો નવો પગાર ગણવામાં આવશે. 7મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર 2.57 હતું. 8મા પગાર પંચમાં એક્સપર્ટનું માનવું છે કે ફિટમેટ ફેક્ટર 2.4 થી 3.0 ની વચ્ચે હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, જો હાલ કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે તો 2.4 ફિટમેટ ફેક્ટર લાગુ થાય છે તો તેમનો પગાર 43,200 થઈ જશે. એટલે કે 18,000 ગુણ્યા 2.4 બરાબર 43,200 જેટલો તેમનો પગાર નવો લાગુ થશે. 3.0 ફિટમેટ ફેક્ટરના હિસાબે ગણવામાં આવે તો ₹54,000 જેટલો તેમનો માસિક પગાર થઈ શકે છે. આ ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ફરક તમે જાતે જ જોઈ શકો છો. આ જ કારણ છે કે કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલે કે પગાર ડબલ નહીં 3 ગણો વધી જશે તેવું જોવા મળી રહ્યું છે. પગારમાં આશરે કેટલો વધારો થશે? મિત્રો, એવું માનવામાં આવી રહ્યું છે કે 8મો પગાર પંચ લાગુ થયા બાદ પગારમાં 20% લઈને 35% સુધીનો વધારો થઈ શકે છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજી લેવી ખૂબ જરૂરી છે. દરેક કર્મચારીને એક સરખો વધારો મળશે નહીં. વધારો આધાર રાખશે તમારી ગ્રેડ પે, તમારું પદ, તમારો અનુભવ, વર્ષ અને ફિટમેટ ફેક્ટર. આ દરેકને જોડીને તમારો પગાર નક્કી થશે. પેન્શનરો માટે પણ પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આથી લાખો વર્તમાન કર્મચારીઓ અને કરોડો પેન્શનરોને સીધો આનો લાભ મળશે. એટલે કે કર્મચારીની સાથે સાથે પેન્શનરોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. નવો પગાર ક્યારથી મળશે? હવે મિત્રો, સૌથી મહત્વની અને સૌથી વધારે હાલમાં પૂછાતો પ્રશ્ન. 8મો પગાર પંચ તો લાગુ કરી દેવામાં આવ્યું છે, તેની અરજી પણ સ્વીકારી લેવામાં આવી છે. 1 જાન્યુઆરી 2026 એટલે કે આજથી તેનો લાભ મળશે તે પણ નક્કી થઈ ગયું છે. પરંતુ નવો જે પગાર છે તે ક્યારે હાથમાં આવશે? તો મિત્રો, નવો પગાર ક્યારે મળશે? તો ગણતરી શરૂ થશે 1 જાન્યુઆરી 2026 થી. પણ વાસ્તવિક પગાર શક્યતા છે કે 2027ના અંત અથવા તો 2028થી જ નવો પગાર તમને મળવાપાત્ર રહેશે. હા મિત્રો, આ વાત થોડી કડવી છે પરંતુ સત્ય છે. અગાઉ શું થયું હતું? 7મો પગાર પંચ લાગુ તારીખ જાન્યુઆરી 2016, મંજૂરી જૂન 2016, એરિયસ ત્યારબાદ. એ જ રીતે 8મા પગાર પંચમાં પણ થોડી મોડાસ આવી શકે છે. પણ સારા સમાચાર એ છે કે એરિયસ મળવાની પૂરી શક્યતા છે. એટલે કે તમને એરિયસ બાકી રહેતું મળવાપાત્ર રહેશે. અફવા અને સત્યની વાત કરીએ તો મિત્રો, સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાયેલી છે.
કે 1 જાન્યુઆરી 2026થી જ પગાર મળી જશે, તો આ વાત ખોટી છે. 1 જાન્યુઆરી 2026થી લાગુ થયું છે, પગાર આજથી મળશે નહીં. 3.5 ફિટમેન્ટ ફેક્ટર નક્કી થઈ ગયો છે, હજુ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો નથી, આ વાત ખોટી છે. સરકારે તમામ મંજૂરી આપી દીધી છે, તો હાલમાં સરકાર દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી. આ બધું જ ખોટું છે. હકીકત એ છે કે અરજી સ્વીકારી ગઈ છે, આયોગ કામ કરી રહ્યું છે, અંતિમ નિર્ણય હજુ બાકી છે. એટલે ફેક ન્યૂઝથી દૂર રહો અને માત્ર વિશ્વસનીય માહિતી પર વિશ્વાસ રાખો. મિત્રો, એક કેન્દ્રીય કર્મચારીનું જીવન સરળ નથી હોતું. સમયસર ઓફિસ, જવાબદારી, ટ્રાન્સફર, દબાણ અને પરિવારની જરૂરિયાતો. આ પગાર વધારો માત્ર પૈસા નથી, તે છે સંતાનના ભવિષ્યની આશા, તે છે ઘરનું સપના, તે છે જીવનમાં થોડી રાહત. એટલે જ 8મો પગાર પંચ દરેક કર્મચારી માટે એક આશાનો દીવો છે. મિત્રો, 8મો પગાર પંચ નિશ્ચિત રીતે કેન્દ્રીય કર્મચારીઓ માટે નવું વર્ષ ખુશનુમા બનાવશે. થોડી રાહ જરૂર પડશે, પણ પરિણામ ચોક્કસ સકારાત્મક આવશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, દરેક કર્મચારી સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારો જે અભિપ્રાય છે તે જરૂરથી લખજો. જય હિન્દ, જય કર્મચારી.